ઇસરોએ GSLV-F-15નું ઇન્ટિગ્રેશન પૂર્ણ થવાની કરી જાહેરાત. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થાએ GSLV-F-15 રોકેટનું NVS-02 ઉપગ્રહ સાથેનું ઇન્ટિગ્રેશન પૂર્ણ થવાની જાહેરાત કરી છે. GSLV-F-15 જે સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજથી સજ્જ છે. 29 જાન્યુઆરી 2025ના રોજ 6:23 ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા પરથી પ્રશિક્ષણ માટે તૈયાર છે. આ મિશન મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે કારણ કે તે આ સ્પેસ સેન્ટરથી 100મું પ્રક્ષેપણ હશે. GSLV-F-15 રોકેટ NVS-02 ઉપગ્રહને જીઓસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં મૂકશે. NVS-02 એ નેવિગેશન વિથ ઇન્ડિયન કન્સ્ટેલેશન શ્રેણીનો બીજો ઉપગ્રહ છે જે ભારત અને આસપાસના પ્રદેશમાં વપરાશકર્તાઓને સચોટ પોઝિશન, વેલોસિટી અને ટાઇમિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ભારતીય ભૂમિથી લગભગ 1500 કિલોમીટર દૂર વિસ્તરે છે. NVS-02 ઉપગ્રહમાં L1, L5 અને S બેન્ડમાં નેવિગેશન પ્લોટ્સ અને C બેન્ડમાં રેન્જિંગ પ્લોટ છે. તે સચોટ સમયના અંદાજ માટે સ્વદેશી અને ખરીદેલા એટોમિક ક્લોક્સના સંયોજનનો ઉપયોગ કરે છે. ઉપગ્રહને UR સેટેલાઇટ સેન્ટર ખાતે ડિઝાઇન, વિકસિત અને ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યો હતો અને અન્ય સેટેલાઇટ આધારિત વર્ક સેન્ટર્સનો સહયોગ મળ્યો હતો. ઇસરોનું GSLV-F-15 મિશન ભારતના જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 17મી ફ્લાઇટ અને સ્વદેશી ક્રાયોજેનિક સ્ટેજ સામેથી 11મી ફ્લાઇટ છે. આ મિશન ભારતની પ્રાદેશિક નેવિગેશન ક્ષમતાઓને વધારવાની અને નાવ આઈસી સિસ્ટમ દ્વારા પ્રદાન કરેલી સેવાઓની સતતતા સુનિશ્ચિત કરવાની અપેક્ષા છે.